હા, પહેલા એવું થતું કે ઘરે ઘરે ગાયો હતી. યાદ કરજો, હા યાદ કરજો કે આપણા દાદા અને પરદાદા હતા ને, એમના પાસે ગાયો રહેતી અને ગાયોને પાળતા, સેવા કરતા. મને યાદ છે મારી માતારામ, મારા ઘરે એક મોટો તબેલો રહેતો ગાયોનો, અને એમાં પાછળ ગાયોને એવી સુંદર વ્યવસ્થા આપવામાં આવતી. સવારે મારી મા ઉઠીને ગાયોને છે ને એક કપડું લઈને આખા શરીરને સાફ કરતી કે માખીઓ ના બેસે. હા, મારી મા એનું પૂજન કરતી અને પછી સવારના 5 વાગે અમને ઉઠાડવા આવતી. ચાલો ઉઠી જાઓ, નાસ્તો કરવા. ના, વલોણા વલોવા. મોટી ગોરી રાખતી મારી માતારામ. હા, કલાઈવાળી પિત્તળની ગોળીઓ આજુ પણ છે મારા માન્યતા. હા, મારી મા નથી પણ એ ગોરીમાં છાસ વલોવા વાળી મારી મા નથી રહી, પણ ગોરીઓ હજુ છે. આજે પણ જાઉં છું ને, હું કથા ગોઠવાઈ છે ને, જેવા મધુબેને કીધું કે આપણી કથા ડાકોરમાં અમે મળ્યા બેન સાથે, જીજ્ઞા બેન ને મધુબેન, એટલે સીધી હું છે ને જઈને મારા ઘરે ગઈ અને મારા ઘરના આંગણાને પ્રણામ કરીને આવી કે માં, તે મને એવા સંસ્કાર દીધા ને કે તે મને વલોણા વલવડાયા ને, આ ગાયોના પૂજન કરાવ્યા ને, એના બદલે મને ભાગવત મળ્યું છે. મારી કોઈ ઓકાત નથી, હું તમને સ્પષ્ટ કહી રહી છું. મને પગે ના લાગશો, મૂળિયા પકડજો, કોઈ માણસને મહાન ના કરશો. હા, મૂળિયા પકડજો, સ્પષ્ટ કહું છું. મને પગે ના લાગશો, આને પગે લાગજો. આને એકવાર યાદ કરશો ને, તમે પગે નહીં લાગો ને, તમને દોડતો મળવા આવશે. હા, આજે પણ જઉં છું ને ત્યારે મારી માને પગે લાગી આવું છું કે તારા ખોળે જન્મ લીધો ને, તે મને મોટી કરીને તે મારા માથે હાથ મૂક્યો ને, તારા તો જન્મો જન્મના ઋણ ચડ્યા મારા માટે.